ગોપાલભાઈ, ગુજરાતનો એક બીજો અને ચિંતાજનક સૌથી વધારે મુદ્દો કાયદા અને વ્યવસ્થા. આપણે છેલ્લા કેટલાય સમયથી એ જોઈએ છે કે કોઈ યુવાન જે ગાડી ચલાવે છે, અસામાજિક જે હથિયારો લઈને ફરતા હોય છે અને તે બિફોર આફ્ટરની રીલ બની જાય છે, પણ સમસ્યા ત્યાંની. હમણાં ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારીએ પાયલબેન 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવાનો આદેશ આપ્યો. કદાચ તમારા ધ્યાનમાં હશે જ. એ શું કામ આદેશ આપ્યો ખબર છે તમને? કે 100 કલાકમાં ગુજરાતભરના તમામ ગુંડાઓનું લિસ્ટ બનાવવામાં આવે. હમણાં બીજેપીના પ્રદેશ પ્રમુખનો હોદ્દાની મુદત પૂરી થઈ ગઈ છે, નવા પ્રમુખની નિમણૂક કરવાની છે. તો બીજેપી વાળા સૌથી મોટો અને મજબૂત ગુંડો ગોતતા હોય એવું મને લાગે છે કે હવે પાટીલ જશે તો કંઈક નવો ગુંડો લાવવો પડશે પ્રદેશ પ્રમુખ, એટલે લિસ્ટ બનાવવા નીકળ્યા છે. સારા માણસ ગોતવા નથી નીકળ્યા, ગુંડા ગોતવા નીકળ્યા છે, પ્રદેશ પ્રમુખ બનાવવા છે. એટલે જુએ છે કે ગુજરાતના કયા જિલ્લામાં કયો ગુંડો સૌથી વ્યવસ્થિત, મજબૂત ને મોટો છે ગુંડો. લ્યો વિચાર કરો. પબ્લિકને એમ લાગે કે આ અમારા માટે કંઈક કરતા હશે, પણ નહીં, પ્રદેશ પ્રમુખ નવો ગોતવાનો છે. તો એની આપણે કહીએ ને કે ભાઈ અમારે એક માણસ રાખવાનો છે, એને એન્જિનિયરિંગ ની અંદર માસ્ટર ડિગ્રી કરી હોય એવા લોકો આમાં ફોર્મ ભરી શકશે. તો બીજેપીના તો હોદ્દા માટે સ્વાભાવિક છે, જિલ્લા પ્રમુખનો હોદ્દો હોય કે તાલુકાનો હોય કે મહાનગરનો હોય કે પ્રદેશનો હોય, ગુંડા ગોતતા હોય છે. આ ગુંડા ગોતવા નીકળ્યા છે હોદ્દેદારો બનાવવા માટે. શું હવે આશા રાખવાની એમની પાસે કાયદો વ્યવસ્થાની, પાયલબેન? જ્યારે એક સામાન્ય છૂટભઈયો નાનો મામૂલી ગુંડો પણ એવું જોઈ રહ્યો છે ગુજરાતમાં કે મોટા ગુંડાને મોટા હોદ્દા મળે છે, તો નાનો ગુંડો જે છે એ ગુંડાગીરી બંધ કરશે કે મોટો ગુંડો બનવાની કોશિશ કરશે? એનું મોટિવેશન શું, પ્રેરણા ક્યાંથી લે છે? એક નાનો ગુંડો છે, સાંભળી લો કે એક મારું ગામ છે નાનું એવું ટીમ્બી, એમાં એક ભાજપનો ગુંડો છે, હું ઓળખું છું, હરામી માણસ છે પણ કઈ વાંધો નહીં. એ નાના નાના ગામ લોકોને ગાળું દઈને, નાની મોટી તોડ કબાડા કરીને, સરકારી કચેરીઓમાં જઈને નાની મોટી લુખાવેડા કરે છે અને ચાલે છે એની ભક્તિ. હવે એ માણસ જોવે છે કે અમારા તાલુકામાં, જિલ્લામાં મારા કરતા જે વધુ મોટો ગુંડો હતો એને ભાજપમાં મોટો હોદ્દો મળ્યો. તો અમારા ગામનો પેલો નાનો ગુંડો છે એ મોટો ગુંડો બનવાની કોશિશ કરે કે ગુંડાગીરી બંધ કરવાની કોશિશ કરે? તો ગુજરાતના તમામ નાના નાના ગુંડાઓને પ્રેરણા મળે છે મોટા ગુંડા બનવાની, કેમ કે જેટલા મોટા ગુંડા, જેટલા મોટા અસામાજિક તત્વ, જેટલા મોટા લુખ્ખા, એટલો મોટો હોદ્દો ભાજપમાં મળે છે. એટલે દરેક નાનો ગુંડો ઈચ્છે છે કે હું જલ્દી મોટો ગુંડો થઈ જાઉં અને બીજેપીમાં મોટો હોદ્દેદાર બની જાઉં, ધારાસભ્ય બની જાઉં. હવે આમાં કેવી રીતે કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં આવશે પાયલબેન? ખોટા કાગળિયા લખો, આમ લિસ્ટ બનાવું, આમ બનાવું, આને પાસા કરું, આનો સરઘસ કાઢું, આનો વરઘોડો, એ બધી વાર્તાઓ છે. જ્યાં સુધી ગુંડાઓને મોટા હોદ્દા મળે છે ત્યાં સુધી નાનો ગુંડો પણ મોટો ગુંડો બનવાની પૂરી કોશિશ કરશે. અને એમાં પાછો ભાજપનો સપોર્ટ હોય છે. દરેક નાના ગુંડાને મોટો બનવા માટે પૂરતો સપોર્ટ મળે છે. ભાજપ સાથે જોડાઈને પાયલબેન જે લોકો ગુંડાગીરી કરે છે એની ઉપર એફઆઈઆર નથી લેવામાં આવતી. ભાજપમાં જોડાઈને વ્યાજ માફિયા વેડા કરે, એફઆઈઆર નથી થતી. મારા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ભાજપના 50 હરામી ગુંડાઓ છે, હું નામથી ઓળખું છું. હર્ષ સંઘવી મને લેખિતમાં આપે તો ઉમરાળા તાલુકાના 50 હરામી ગુંડાઓનું લિસ્ટ હું તમને આપી શકું કે 50 ગુંડાઓ છે. એ 50 માંથી 30-35 ઉપર એફઆઈઆર નહીં હોય. શું કામ? કે ભાજપના માણસો છે. એટલે ગુંડાગીરી કરે છે સ્થાનિક કક્ષાએ, પણ પોલીસ સ્ટેશને કોઈ જઈ શકતું નથી એના વિરુદ્ધમાં. અને કદાચ કોક મારા જેવો જાય તો પોલીસ એફઆઈઆર નથી લખતી એના વિરુદ્ધમાં, કેમ કે ભાજપના માણસો છે. તો એવા 50 હરામી ગુંડાઓ ભાજપના મારા તાલુકામાં છે. હર્ષ સંઘવી જે દિવસે કે તે દિવસે હું લિસ્ટ આપવા તૈયાર છું, પણ મને લખીને ખાતરી આપે એની ઓરિજિનલ સહીથી કે આને હું જેલમાં પૂરીશ તો હું આપું લખીને. હવે કેવી રીતે પાયલબેન કાયદો વ્યવસ્થા સુધરશે? તમે મને કહો. ભાજપના માણસો જ ગુંડાઓ છે તો. ગોપાલભાઈ, કાર્યવાહી થઈ રહી છે, બુલડોઝર ફરી રહ્યા છે, એના ઉપર પણ બહુ જ બધા સવાલો છે કે બધું જ થઈ જાય પછી અંતે હેડલાઇન મળી જાય કે દાદાનું બુલડોઝર ફર્યું અને આટલા લુખ્ખા તત્વોના ઘર તૂટ્યા. પણ એ લુખ્ખા તત્વો, એ જે લોકો જે કરે છે, જેમ કે આપણે વડોદરાની વાત કરીએ કે અમદાવાદના વસ્ત્રાલની વાત કરીએ, બંને ઘટનાઓમાં એક વસ્તુ એ કોમન છે કે આ લોકોને ડર બચ્યો. અરે પાયલબેન, ડર ક્યાંથી બચે? મેં તમને કીધું તો ખરું કે ગુંડાઓને મોટા ગુંડા બનવાનું પ્રોત્સાહન જ ભાજપ પાસેથી મળે છે. જેટલા મોટા ગુંડા એટલો મોટો હોદ્દો. તો એ ડરે શું કામ? એ તો મોટો ગુંડો બનવાની જ કોશિશ કરે ને. આની જ પહેલા અમદાવાદમાં જ મારા ખ્યાલથી ઈસનપુર કે વટવાની અંદર પોલીસને તલવારો બતાવી હતી, ભગાડી મૂક્યા હતા. હમણાં જ
તો ગુંડાઓને ડર એટલા માટે નથી કે લગભગ ગુંડાઓનું ભાજપના નેતા સાથે સ્પષ્ટ ચોખ્ખું સંકલન છે. ભાજપના કેટલાક નેતાઓ છે એ કાયમ માટે ગુંડાઓને બચાવે છે. મારા ઉમરાળા તાલુકાની અંદર ટીંબી અને આજુબાજુ ગામમાં ભાજપના તમામ ગુંડાઓને ભાજપના નેતાનું સ્પષ્ટ પ્રોટેક્શન છે. મારા તાલુકાની વાત કરું, હું જ્યાંનો વતની છું. ભાજપના લુખ્ખાઓ બેફામ લુખ્ખા વેડા કરે છે. અમારા ઉમરાળામાં તાલુકા આખાના અલગ અલગ ગામડાઓમાં દારૂ વેચે છે, વ્યાજ માફિયાઓ છે, ભ્રષ્ટાચારો કરે છે, તોડબાજી કરે છે, સરકારી વસ્તુની અંદર સરકારી અનાજમાં ને એપીએમસી માર્કેટોમાં ગેરરીતિ કરે છે, અને એને ભાજપના નેતાઓનું ચોખ્ખું સમર્થન છે. હું એફઆઈઆર લખાવા જાઉં તો કોઈ એફઆઈઆર લખે એમ નથી. તો ગુંડાઓ વિરુદ્ધ એફઆઈઆર જ પાયલબેન ન લખાવાની હોય તો ગુંડાઓને ડર કેવી રીતે લાગશે મને તમે કયો? હર્ષ સંઘવી બોલ બચ્ચન તો કરે છે ટીવીમાં કે આમ કરી નાખું ને તેમ કરી નાખું, પણ એફઆઈઆર તો લખો. એફઆઈઆર તો લખતા નથી. આ વીંછિયામાં કોળી સમાજના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ, એની એફઆઈઆર લખાવવા માટે આંદોલન કરવું પડ્યું, અને 32 કલાકે તો એની એફઆઈઆર લખાઈ. ખૂનની એફઆઈઆર લખાવવા માટે આંદોલન કરવું પડ્યું. ધંધુકાની અંદર એક નિર્દોષ માસૂમ બાળકની સાથે ક્રૂરતા થઈ, અત્યાચાર થયો, એની એફઆઈઆર લખાવવામાં 15 દિવસ લાગ્યા. પોલીસે એફઆઈઆર ન લખી. વિડીયો આખી ગુજરાતે જોયો હશે કે કેટલી ક્રૂરતા એક 14 વર્ષના માસૂમ બાળક સાથે થઈ. એ માસૂમ બાળકની ધંધુકા પોલીસે એફઆઈઆર ન લખી. તો જે જગ્યાએ ગુંડાઓ, બદમાશો, તોડબાજો કાંઈ પણ ખોટું કામ કરે છે એની એફઆઈઆર તો લખવામાં જ નથી આવતી. તો ગુંડા સુધરશે કેવી રીતે અને કાયદો સુધરશે કેવી રીતે? છેલ્લો સવાલ છે ગોપાલભાઈ કે પોલીસની કામગીરી પર ખૂબ સવાલ થતા હોય છે. અત્યારે આપણે પક્ષાપક્ષી બાજુમાં જઈએ, તમે એડવોકેટ છો, તમે લો ખૂબ ભણ્યા છો, તો આ બદલવા માટે શું થઈ શકે? આ સુધારવા માટે થઈને પોલીસની અંદર જે ગેંગ હાલે છે એ ગેંગને તોડવી પડે. પોલીસ ખાતાની અંદર પણ એક ગેંગ હાલે છે, ગુજરાતી અને બિન ગેંગ 2-4 પ્રકારની છે. એક ગુજરાતી અને બિન ગુજરાતી અધિકારીઓની ગેંગ છે, જે ગેંગ પોતાના માણસોને સતત બચાવ્યા કરે. બીજી કે રાજકીય સંરક્ષણ પ્રાપ્ત ગેંગ અને બિન રાજકીય ગેંગ. પોલીસ ખાતાની અંદર એક ગેંગ એવી છે જે અમિત શાહ, હર્ષ સંઘવી, CR પાટીલના તળિયા ચાટતી હોય છે. 12 માસ 24 કલાક સાહેબ 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 કરીને લાંબી જીભો કરીને ચાટતા હોય છે કે જલ્દી પ્રમોશન મળે, જલ્દી મોટી સારી જગ્યાએ પહોંચે. એક એવી ગેંગ. એક પહેલી ગેંગ ગુજરાતી અને બિન ગુજરાતી. બીજી ગેંગ તળિયા ચાટું અને એમના હું મારી રીતે મારું કામ કરીશ, મારે કોઈના તળિયા ચાટવાના, ન્યુટ્રલ માણસો. અને ત્રીજી ગેંગ જ્ઞાતિ આધારિત. કેટલીક જ્ઞાતિના કેટલાક માણસો છે એ પોતાનો હોલ્ટ પોલીસ ખાતામાં ઉભો કરી રહ્યા છે, અને કેટલાક લોકો કે જેની જ્ઞાતિનો પાવર પોલિટિક્સમાં ઓછો પડે છે, એટલે એ સારો અધિકારી હોવા છતાં પણ એને પોસ્ટિંગમાં, ટ્રાન્સફરની અંદર સારી જગ્યાઓ નથી મળતી. તો 3 પ્રકારની ગેંગ છે: ગુજરાતી, બિન ગુજરાતી, તળિયા ચાટુ અને ન્યુટ્રલ, અને જ્ઞાતિ આધારિત ગેંગ. આ ગેંગને પોલીસની અંદર જે ગેંગ હાલે છે એને ખતમ કરવી પડે, એની ઉપર કંટ્રોલ લાવવો પડે, અને એની ઉપર કંઈક એવો કાયદો, નિયમો બનાવવા પડે જેથી કરીને પોલીસની અંદરો અંદરની જે ફાઇટ છે, અંદરો અંદર એકાબીજાના વર્ચસ્વની લડાઈ છે, એના કારણે ક્યાંક ને ક્યાંક ઘણા પોલીસ અધિકારીઓ પણ ગુંડાઓને સપોર્ટ આપતા હોય છે. ધારો કે એક પોલીસ અધિકારી બિન ગુજરાતી છે અને એક પોલીસ અધિકારી ગુજરાતી છે, તો ગુજરાતી અધિકારીનું ખરાબ બતાવવા માટે બિન ગુજરાતી અધિકારી 4-5 ગુંડા બુટલેગરોને સિક્રેટ સપોર્ટ કરતા હોય. એટલે બિન ગુજરાતી અધિકારી જ્યાં પોસ્ટિંગમાં હોય ત્યાં પેલા ગુંડાઓ રોજ માથાકૂટ કરે, આમ કરે, દારૂ વેચે, તોડબાજી કરે. એટલે ગુજરાતી અધિકારીના એરિયામાં કાયદો વ્યવસ્થા ખરાબ દેખાય. અથવા ઊંધું સમજો કે ગુજરાતી અધિકારી છે એ આવું કરતો હોય કે પેલો બિન ગુજરાતી અધિકારીના એરિયામાં ક્રિમિનલોને સિક્રેટ સપોર્ટ પૂરો પાડે અને ક્રિમિનલો બેફામ બને, જેથી કરીને પેલા અધિકારીનું ખરાબ દેખાય. અથવા એમ સમજો કે જ્ઞાતિ આધારિત અંદર જૂથ પડેલા છે કે ફલાણી જ્ઞાતિનો પીઆઈ આવ્યો છે તો બીજી જ્ઞાતિના પીએસઆઈ કે બીજી જ્ઞાતિના પીઆઈ છે એ એને નીચો બતાવવા માટે થઈને ક્રિમિનલોને સપોર્ટ કરે કે ક્રિમિનલો ખુલ્લેઆમ દાદાગીરી માથાકૂટ કરી આવે, જેથી કરીને ફલાણી જ્ઞાતિના પીઆઈ નું ખરાબ દેખાય, એની બદલી થઈ જાય તો મારી જ્ઞાતિનો પીઆઈ આવી જાય. તો આ પોલીસ ખાતાની અંદર જે આવું બધું ચાલે છે એની ઉપર કંટ્રોલ લાવવો જોઈએ. અને બીજી વાત, પક્ષાપક્ષી તમે કીધું, પક્ષાપક્ષી છોડીને હું તમને કહું, કોઈ ટીવી વાળાએ આટલું બતાવ્યું નથી ને ટીવી વાળાને ખબર નથી પ્રશ્ન ક્યાં છે. ગુજરાતમાં ડીજીએ અને ભાજપના ગૃહમંત્રી એવું કીધું કે 100 કલાકમાં ગુંડાઓનું આમ કરી નાખું, તેમ કરી નાખું. પણ ભાઈ પેલા જગ્યાઓ ખાલી છે,
ગુજરાતના 10 જિલ્લાના એસપી ને આઈજી ના પ્રમોશન આપ્યા છે. નથી આઈજી બનતા, નથી એસપી રહેતા. કેટલી જગ્યાએ એડિશનલ ડીજી લેવલના હોદ્દાઓ ખાલી છે, એસપી ના હોદ્દાઓ ખાલી છે. આ જુનાગઢમાં એસપી નો હોદ્દો ખાલી છે. મહિનાઓ સુધી સુરતના કમિશનરનો હોદ્દો ખાલી રહ્યો. આઈપીએસ કક્ષાએ ડઝન કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે. ઉચ્ચ અધિકારી છે જ નહીં ગુજરાતમાં, બધું ઇન્ચાર્જ તંત્ર હાલે છે. તો ઇન્ચાર્જમાં કોણ કોની જવાબદારી લે પાયલબેન? હવે તમે દેવાંશીબેનની જગ્યાએ ઇન્ચાર્જ બનીને બેઠા હોય તો તમે કેટલીક જવાબદારીથી કામ કરી શકશો? જેટલું કામ દેવાંશીબેન કરી શકે એટલું તમે કરી શકો કે કેમ, એ પ્રશ્ન છે. તો રેગ્યુલર એસપી હોય એ જેટલું કામ કરે ને એની ઉપર જેટલી જવાબદારી હોય એટલી ઇન્ચાર્જ ઉપર ન હોય. ઇન્ચાર્જ તો હાથ ખંખેરી લે કે હું તો અહીંનો ઇન્ચાર્જ છું, ક્યારેક આવીશ ક્યારેક નહીં આવું. તો ઢગલો જગ્યાઓ ઇન્ચાર્જ ઉપર હાલે છે, અને એ જગ્યાઓ મામૂલી જગ્યા નથી. પીએસઆઈ ની, કોન્સ્ટેબલ ની, આઈપીએસઓ ની, જીપીએસ ની જગ્યાઓ છે. અનેક ડીવાયએસપી ની જગ્યા ખાલી છે, એસપી ખાલી છે, આઈજી ખાલી છે, ડીઆઈજી ખાલી છે. તમે સમજો, ખાલી જગ્યાઓ રાખવી છે અને પછી એમ કેવું છે ગુંડાઓ બેફામ બન્યા, આ બેફામ બન્યું, તે બેફામ બન્યું. તો જગ્યાઓ કેમ નથી ભરાતી? એનું કારણ પાયલબેન પોલિટિક્સ છે કે ભાજપના નેતાઓને મનગમતો ચાપલુસ દલાલી કરે એવો અધિકારી મળે તો એનું પોસ્ટિંગ મનગમતી જગ્યાએ આપે. જ્યાં સુધી એવો ન મળે તો જગ્યા ખાલી રહેવા દે. હું પોલીસ ખાતાનો માણસ છું. પોલીસ ખાતાની અંદરની રાજનીતિ મને ખબર છે. પોલીસમાં આજે મારે ખૂબ મિત્રો છે, ઢગલાબંધ મિત્રો છે, એટલે મને પરફેક્ટ ઇનપુટ છે કે જગ્યાઓ ખાલી હોવાનું કારણ ઈ છે. ધારો કે જુનાગઢમાં એસપી ની જગ્યા ખાલી છે. શું કામ ખાલી છે? કે રાજીનામું આપ્યું પેલા જૂના એસપી એ. નવી જગ્યા શું કામ નથી ભરાતી? કે જુનાગઢ જિલ્લાની અંદર ભાજપના સૌથી મજબૂત માણસ, ગુજરાતના ગૃહમંત્રી અને જુનાગઢના સાંસદ, આ બધાની વચ્ચે ડિસ્પ્યુટ છે કે મારો માણસ લાવું કે આનો માણસ લાવું. એટલે એ ત્રણેય લોકો વચ્ચે ઝઘડો છે કે કોનો દલાલ હશે એ એસપી જુનાગઢ બનશે. ત્રણેય ફાઇટ છે, એટલે એસપી નું પોસ્ટિંગ નથી થતું. ગૃહમંત્રી કે હું મારા તળિયા ચાટતો હોય એવો માણસ જુનાગઢ એસપી બનાવું, તો સાંસદ એવું કે ના ના મારા તળિયા ચાટતો હોય એવો એસપી બનાવવો છે. તો જુનાગઢના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ એમ કે ના 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 મારો દલાલ લાવવાનો છે અહીંયા. આ ત્રણ લોકોના ઝઘડામાં જુનાગઢના એસપી ની નિમણૂક નથી થતી. હવે તમે એમ કહેશો કે જુનાગઢમાં ક્રાઇમ કંટ્રોલ કરું, અમદાવાદમાં ક્રાઇમ કંટ્રોલ કરું. પોસ્ટિંગની અંદર પણ રાજનીતિ થઈ રહી છે. પોસ્ટિંગની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ટ્રાન્સફર્સમાં રાજનીતિ થઈ રહી છે. બધે જ રાજનીતિ થઈ રહી છે. અને રાજનીતિનો મુદ્દો ગુજરાતી, બિન ગુજરાતી, ચાપલુસ, બિન ચાપલુસ અને આ જ્ઞાતિ તે જ્ઞાતિ છે. અને હવે પાછું 100 કલાકમાં આમ કરી નાખું, 100 કલાક. ભાઈ 40 વર્ષથી તમારી સરકાર છે, કઈ નથી ઉખાડી શક્યા. 100 કલાકમાં વળી શું તમે ક્રાંતિ કરી નાખવાના છો? એટલે વાર્તા છે પાયલબેન. તમારી જેવા ભોળા માણસો આ બધાનું માની જાય. અમે થોડાક ગામડાના માણસો છે એટલે ન માની શકીએ આવું બધું. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ. અને વિષય ખૂબ ગંભીર હતા, ખૂબ એના ઉપર ચર્ચા વધારે થવી જોઈએ. કારણ કે જો કોઈ માણસ ઘરની બહાર નીકળે સુરક્ષિત નથી થતું તો પછી આપણે કયા કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ? કોઈ માણસ માત્ર એક્ટિવા લઈ અને રંગ લેવા જાય છે અને એને કોઈ આવીને ઉડાડી દે છે, સાથે કશું નથી થતું. અંતે બિફોર આફ્ટરની રીલ્સ બની જાય છે. અંતે દાદાનું બુલડોઝર ફરી ગયું એવા હેડલાઇન આપણે વાંચી લઈએ છીએ, પણ પછી એના 10 દિવસ પછી બધા જ ભૂલી જાય બધી ઘટના અને ફરી એ ઘટનાનું પાયલબેન, પુનરાવર્તન. બુલડોઝર માત્ર ગરીબ માણસ હશે ને એના ઘર ઉપર ફરશે. ગોંડલની અંદર એક નિર્દોષ છોકરાની હત્યા થઈ. ભાજપની અંદર ઓકાત હોય તો મોકલે બુલડોઝર ગોંડલમાં, જોઈએ અમે તે કેવું તમારા બુલડોઝર ફરે છે. બુલડોઝર તો નાના ગરીબ છે ને ચીંદી ચોર, ચપ્પલ ચોરો ઉપર ફરે છે. મોટી મોટી તોપો ઉપર કોઈ બુલડોઝર ફરતા નથી. આ તમે અહીંયા આ વડોદરામાં પેલા છોકરા એક્સિડન્ટ કર્યું, કેમ બુલડોઝર ના ફર્યું વડોદરામાં? તમે સમજો કે આ જસદણમાં, વીંછિયામાં કોળી સમાજના છોકરાની હત્યા થઈ, ત્યાં તો કોઈ બુલડોઝર હજુ નથી ફર્યું. આરોપીઓ બિંદાસ છે. કેમ બુલડોઝર નથી ફરતું? કેમ કે આરોપીઓ શક્તિશાળી માણસો છે. આ ગજેન્દ્રસિંહે બળાત્કાર કર્યો બીજેપીના ધારાસભ્યએ, કેમ એના ઘર ઉપર બુલડોઝર નથી ફરતું? તો પૈસા વાળાને બધું માફ છે, ગુનો ખાલી ગરીબ હોવું એટલો જ છે. આ ભાજપની પોલિસી છે. એટલે ગરીબોના ઘર તોડી અને વાહવાહી મેળવવાની વાર્તા છે. બાકી ભાજપની સરકારમાં દમ હોય અને ભાજપના બુલડોઝરમાં પંચર ન પડ્યું હોય તો મોકલે ગોંડલ, અમે જોઈએ કે કેવી રીતે ફરે છે બુલડોઝરો ગુજરાતમાં. દાદો ને દાદી બધાને અમે જોઈએ ને. એટલે પાયલબેન તમે ભોળા પડો છો, તમે આ બધું માની લ્યો.
અમે તો ગામડાના માણસો છીએ, આવું બધું અમે જલ્દી માની ન લઈએ. અમે તો વિચારીને સમજીને કહીએ કે આ તો ખોટું છે ભાઈ. તો અમે બી તો કહી જ રહ્યા છીએ જે ખોટું છે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. થેન્ક યુ.